નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચારો। જી હા મિત્રો, આજરોજના સોના અને ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 4500 રૂપિયા સુધીનો ઘટાડો અને સોનાના ભાવની વાત કરીએ તો સોનું 900 રૂપિયાથી પણ વધુ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં અને હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે તો સોના ચાંદીના દાગીના માટે અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ। અને જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના અને ચાંદીના ખરીદદારો માટે ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે। તો સોનું ખરીદતા પહેલા આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને આજના તાજા સોના અને ચાંદીના ભાવની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં 900 રૂપિયાથી પણ વધુ સસ્તું થયું છે। અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી જે માર્કેટમાં વધી રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો બુલિયન બજારમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં ઘટી રહ્યા છે। તો હવે વાત કરીએ તો મિત્રો કયા એવા કારણો છે કે જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી હોય છે। શું સોના ચાંદીના ભાવ હજુ પણ આગામી દિવસોમાં ઘટશે કે પછી વધશે? તો હાલ વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે જ્યારે ઉર્જા અને ઇક્વિટીની અત્યારે આસપાસનો પ્રારંભિક ઉત્સાહ ઓછો થશે અને સોના અને ચાંદી જેવી સલામત આશ્રય જેવી માંગ વધી શકે છે। અને આગામી દિવસોમાં જાણકારો જણાવી રહ્યા છે કે સોના ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જો તમે સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો હાલ અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી શકો છો। તો આ વધઘટ વચ્ચે આજે સુરૈયા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ અને આજરોજ કેટલો ઘટાડો નોંધાયો અને સોનાના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ 1 ગ્રામ સોનું 14,121 માં, જ્યારે 10 ગ્રામ 1,41,210 માં, જ્યારે 100 ગ્રામ 14,12,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ થોડી ચર્ચા કરી લઈએ તો 24 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું આજરોજ 15,405 માં, જ્યારે 10 ગ્રામ 1,54,050 માં, જ્યારે 100 ગ્રામ 15,40,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ આજના તાજા ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,44,877 માં જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય છે કે સોના ચાંદી ક્યારે ખરીદવું? શું આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે? તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। અને હાલ વાત કરીએ તો સોનું જે છે એ $5,400 ની નજીક પહોંચ્યું હતું, તેમાં અચાનકથી તીવ્ર ઘટાડો થયો છે અને ચાંદી પણ લગભગ $121 ટોચથી ઘટી ગઈ છે અને સોનું ઘટીને $4,720 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી $73 થઈ ગઈ છે। તો હવે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જ્યારે US ડોલરમાં વધઘટ જોવા મળે ત્યારે ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળતા હોય છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનામાં જે લોકો રોકાણ કરી રહ્યા છે એ સૌથી વધારે શેર બજારના રોકાણકારો છે, કારણ કે શેર બજારમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સેન્સેક્સ 835 પોઈન્ટ તૂટ્યો છે અને ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો હાલ ભારતીય શેર બજાર અને કોમોડિટી માર્કેટ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે અને વૈશ્વિક દબાણ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે આજે સેન્સેક્સ નિફ્ટી સહિત સોના ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે અને બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં હાલ અત્યારે ગભરાટ જોવા મળી રહી છે। તો હવે જો મિત્રો તમે સોના ચાંદી ખરીદી રહ્યા છો તો સોનું ખરીદી લેવું જોઈએ, કારણ કે આગામી
આગામી સમયગાળા દરમિયાન મળતી માહિતી અનુસાર માર્કેટમાં તેજી જોવા મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો માત્ર શેર બજાર જ નહીં પરંતુ કિંમતી ધાતુઓના ભાવમાં પણ આજે ગડબડાટ જોવા મળી રહ્યો છે અને MCX પર સોનાના ભાવમાં પ્રતિ કિલો અંદાજે સોના ચાંદી ઘટી રહ્યા છે। તો આ ઘટાડા પાછળના મુખ્ય કારણોની પણ ચર્ચા કરીએ તો મિત્રો શેના કારણે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી હોય છે। તો જ્યારે US ડોલરમાં તેજી અને મંદીનો માહોલ જોવા મળે ત્યારે પણ સોના ચાંદી મોંઘા અને સસ્તા થતા હોય છે અને બજારના નિષ્ણાતોના મતે પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા જતા યુદ્ધના ભય અને અમેરિકી નેકાદળ હિલચાલને કારણે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે। આ ઉપરાંત વૈશ્વિક શેર બજારમાં નબળાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચાવલીમાં પણ મોટા કડાકા પાછળ જવાબદાર માનવામાં આવે છે। તો એમ કહી શકાય કે મિત્રો સતત ને સતત વધતા સોના ચાંદીના ભાવમાં બ્રેક લાગી ગઈ છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં સતત ને સતત ઘટતા પણ જોવા મળી રહ્યા છે। તો આ સમયગાળા દરમિયાન હવે જો તમે સોના ચાંદીમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રોકાણકારો માટે ખૂબ જ સારા સમાચાર છે અને બજાર ઘટતું જોવા મળી રહ્યું છે ત્યારે રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અથવા તમે થોડી રાહ પણ જોઈ શકો છો અને જ્યારે બજારમાં તેજીનો માહોલ જોવા મળે ત્યારે તમે વધતા બજારમાં પણ રોકાણ કરી શકો છો। જો તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમારે લાંબા ગાળા માટે રૂપિયા ન રોકવા જોઈએ અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોને સતત અસર કરતા પરિબળોની વાત કરીએ તો ચાઇનીઝ ઇકોનોમી, જી હા મિત્રો વાત કરીએ તો ચાઇનીઝ ઇકોનોમીના લીધે ચાંદીની કિંમતોમાં સૌથી વધારે અસર થતી હોય છે જેના કારણે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હાલ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સોના ચાંદી એટલે કે બંને કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને હવે જો તમે રોકાણ કરી રહ્યા છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી તમને સોના ચાંદીની કિંમતોની સંપૂર્ણ માહિતી મળતી રહે અને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર હવે જો આગામી દિવસોમાં સોનું મોંઘું થશે તો જેને સૌથી વધારે અસર કરતા પરિબળોની વાત કરીએ તો રોકાણકારોની વધતી જતી માંગ છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ લોકો લગ્ન માટે સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે ત્યારે હંમેશા સોનાની માંગમાં વધારો થતો હોય છે અને આવી જ રીતે જ્યારે સોનાની માંગ વધતી જોવા મળે ત્યારે કિંમતી ધાતુઓના ભાવો ઊંચકાતા હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું પણ જોવા મળતું હોય છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર રેટ દ્વારા સંપૂર્ણ માહિતી વિડિયો દ્વારા મળતી રહેશે। તો હવે નવી જ અપડેટમાં મળીશું।